બહારવટિયા હતા, પણ છતાંય એક સારા બહારવટિયામાં એની ગણના થતી. અમુક નિયમો એ રાખતા. આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના જે બહારવટિયાઓ હતા એમાં અમુક ખાનદાન બહારવટિયાઓ ગણાતા. સમાજમાંથી અન્યાય થયો હોય, પોતાના ભાઈ પરિવારમાંથી એને પોતાનો ભાગ ના મળ્યો હોય અને બહારવટે ચડેલા હોય, ક્યાંક એની લાગણીઓ દુભાણી હોય એટલે બહારવટે ચડેલા હોય. રાજા મહારાજાઓ સામે બહારવટું કરતા, પણ છતાં એ અમુક નિયમો રાખતા. જોબન પગીની પણ એક આચાર સંહિતા હતી. એ ક્યારેય સાધુ અને બ્રાહ્મણોને લૂંટતા નહીં, એવું ઇતિહાસ કહે છે. વહુ દીકરીની ક્યારે આબરૂ લેતા નહીં, ક્યારેય પર સ્ત્રીના ચેનચાળા કરતા નહીં, ચારિત્ર શુદ્ધિ રાખતા. પોતાને આશરે આવનાર વ્યક્તિ એની ટુકડીમાં જે ભળે એના ઘર પરિવારનું એ ધ્યાન રાખતા. મહારાજે આજ્ઞા કરી ને કે પોતાનો સેવક વર્ગ હોય, કર્મચારી વર્ગ હોય તો એની સરભરા કરવી, એનું ધ્યાન રાખો. જાન ક્યારેય લૂંટતા નહીં. માનેલી બેન હોય, જૂના જમાનામાં હતું ને કે પોતાને બેન ન હોય તો કોઈ ધર્મની બેન માની હોય, એને 12 મહિને પસલી મોકલતા. પસલી એટલે ભેટ, પસ ભરે ને. ગામ લૂંટી બ્રાહ્મણોની 84 કરવી અને ગાયોને નિરણ ખવડાવી. ગામ લૂંટ્યું હોય તો પછી 10મો 20મો ભાગ કાઢવો પડે ને, તો શું કરવાનું? મિલકતની શુદ્ધિ તો કરવી પડે ને. તમે આવું શીખીને નહીં જતા હો. હનુમાનજીના મંદિરે, ઠાકોરજીના મંદિરે ને શિવાલયમાં દીપમાળા પુરાવી, ધર્મ કરવાનો પાછો, અને નાળિયેર સાકર ધરીને સૌને પ્રસાદ વેચવાનો કે આજે મારા તરફથી પ્રસાદ. વેપારીઓની દુકાનોમાંથી એમના ચોપડા કઢાવીને ચોક વચ્ચે હળગાવી દેવા. શું કામે? જૂના જમાનામાં એવું હતું, બિચારા ઓલા ગરીબ માણસો, અભણ માણસો હોય ને વેપારી થોડાક જાજુ ભણી ગયેલા હોય, એટલે એકવાર ચોપડે ખાતું ખુલ્યું, એનો હિસાબ કોઈ દી ચૂકતે થાય જ નહીં. બિચારો 10 વાર એના પૈસા ચૂકવી આવે તોય લેણિયાત મટે જ નહીં. આવી રીતે ખોટી રીતે ગરીબોને દુખવતા હોય તો એના ચોપડા હળગાવી દેતા. આ નિયમોનું જે પાલન કરે એના ઉપર જોબન પગી એને મદદ કરતા. અને આ નિયમોનું જો ઉલ્લંઘન કરે તો પોતાનો સાગરીત હોય, પોતાની ટુકડીનો માણસ હોય તો પણ જોબન એને બંદૂકની ગોળીએ વીંધી નાખતા. આ નિયમોમાં કોઈ ફેર પાડે તો એને પતાવી દેવાનું. એકવાર આમ તો સમાજમાં જોબન પગીની એવી છાપ હતી કે ગૌ રક્ષક છે, નારી રક્ષક, બ્રાહ્મણ અને સાધુના રક્ષક છે. એકવાર એમના બધા સાથીદારો ખંભાતથી વડતાલ તરફ આવતા હતા. એવામાં રસ્તામાં કોઈ વરઘોડિયા એને પરણાવીને જાન ઉંદેલ ગામ તરફ, પોતાના ગામ તરફ જતી હતી. સારા બધા એ વસ્ત્રો પહેરેલા હોય, દાગીના. જૂના જમાનામાં તો હોનાની પહેરવાની રીત હતી, મોટા કુંડળ ને બધું હતું ને રીત. હવે તો બધું ગયું, હવે તો એક જ લગભગ ઇમિટેશન આવી ગયું. હવે તો ઇમિટેશન હવે 2-3 જગ્યાએ ફેશન આવી, વાળમાં આવી, થોડીક કાંડે આવી. હવે આ જાન જતી હતી, એમાં કોઈ સામે વટે માર્ગો મળ્યો ને એને સમાચાર આપ્યા કે જોબન પગીની ધાડ નીકળી છે ને પાછળ આવે છે. અને જોબન પગીનું નામ સાંભળ્યું કે એની ધાડ પાછળ આવે છે. બિચારા જાનૈયાના હોશ કોશ ઉડી ગયા. જાનના આગેવાનોએ વિચાર્યું કે ગામ તો નજીક છે પણ આપણે ઉતાવળ કરવી પડશે. જો ગાડા ઝડપી નહીં દોડાવીએ તો જોબન વડતાલો આંબી જશે. અને જાનના ગાડાઓને એવા દોડાવ્યા બચવા માટે. એમાં થયું એવું કે એક વૃદ્ધ દાદા હતા જાનમાં, જીવનદાસ કરીને. એ ગાડા દોડે જતા હતા, એમાં એ દાદા પડી ગયા ગાડામાંથી. બિચારાએ બહુ
પોકારા કર્યા, એ હું બાકી રહી ગયો મને. પણ હવે આ બાજુ જોબન વડતાલાની ઢાક સંભળાતી હતી એવી. ગાડા તો હેમ ખેમ ગામ પોગી ગયા. બીકના માર્યા આ જીવણદાસ વૃદ્ધ દાદાને લેવા એકેય ગાડું ઊભું ના રહ્યું. અને એમાં જોબન પગી ધાડના માણસો આરે બરોબર ત્યાં આવીને પોગ્યા. અને પેલા દાદા તો આમ જોબન વડતાલાને નામ સાંભળેલું. એ વખતે ક્યાં છાપા હતા તે ખબર પડે કે આ ઓસામા બિન લાદેન. દાદા ધ્રુજવા માંડ્યા, હાથ જોડીને કરગરીને કે જોબન ભાયા મને જીવતો રાખજે. કારણ કે બે એવા કપડા પહેર્યા હોય ને બધી બંદૂકો હારે હોય ને તીરખામઠા હારે હોય, ભલભલાને બીક લાગે. કરગરીને એણે પોતાની આપવીતી કહી કે આવી રીતે મને ગાડા દોડ્યા ને હું એમાં પડી ગયો, મને લોકો મૂકીને જતા રહ્યા. જોબન પગીને દયા આવી. ટુકડીના એક માણસને કહ્યું કે ઊંટ મગાવો. ઊંટ હાજર થયો અને બાપાને ઊંટ ઉપર બેહાડ્યા. અને જોબન પગી પોતાના ઘોડા ઉપર બેસીને પોતે ઊંટને લઈને ગામમાં ગયા. જ્યાં ગામ લોકોને ખબર પડી કે જોબન વડતાલો ધાડ લઈને ગામમાં આવ્યો છે, હવે આવ્યા હતા દાદાને મૂકવા, ત્યાં તો આખું ગામ સાટ 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 કરતા બધા શટરો પડી ગયા, દરવાજામાં બધા કેદ થઈ ગયા. આખું ગામ કોઈ બાર ચકલું ના ફરકે. ગામને ચોરે ઉપર મોભારો હશે ત્યાં ચડીને જોબને હાથ પાડ્યો ગામમાં, એ હું જાન લૂંટવા નથી આવ્યો કે ગામ લૂંટવાય નથી આવ્યો. આ તમારા ગામના વડીલ જીવણદાસ એ રસ્તામાં પડ્યા હતા, એને અહીંયા પોગાડવા આવ્યો છું. આના જે હગા હોય આ બાપાને તેડી જાઓ અને પાટાપિંડી કરાવો. આમ કહ્યું એટલે બે ચાર આગેવાનો ધ્રુજતા ધ્રુજતા જોબન પગીની પાસે આવ્યા, બાપાને લઈ ગયા. પછી જોબન પગી કે કોના લગ્ન થયા છે, મારે જરાક વરઘોડિયાને ભેટ તરીકે હાથ ગરણું કરાવવું છે. અને જઈને બે હોના મોરનો હાથ ગરણું કરાવ્યું. ગામના લોકો અમુક ભેગા થયા એટલે જોબન પગે કીધું કે તમે મૂંઝાતા નહીં, મારો નિયમ છે. જાન નથી હું લૂટતો, ન લૂટું સાધુ ફકીર. જાન નથી હું લૂટતો, લૂટું સાધુ ફકીર. ચારણ ભાટ વિપ્રને લૂટતો નથી લગીર. અને તમે મૂંઝાતા નહીં. આ પંથકમાં કોઈ બીજો બારવટીયો જાન લૂંટવા આવે ને તો મારું નામ દેજો, અને છતાંય ન માને તો મને બોલાવજો. લૂટે જો કોઈ જાનને મને દેજો સમાચાર. લૂટે જો કોઈ જાનને મને દેજો સમાચાર. આવી વડતાલથી દોડતું એને મારું ઠાર. આવી વડતાલથી દોડતો એને મારું ઠાર. કોઈ જાન લૂંટે તો ખાલી સમાચાર દેજો. જાન લૂંટનારાને હું જીવતો નહીં રહેવા દઉં. ઘણા એવા સિદ્ધાંતવાદી માણસો હોય લૂંટારા પણ એમાંય સિદ્ધાંતવાદી હોય, ચોરમાંય સિદ્ધાંત વાળા હોય. ગૌ રક્ષક હતા અને આપ કળાને જાણતા. વડતાલમાં જ્ઞાનબાગ અહીંયા ત્યાં કેદારનાથ મહાદેવનું મંદિર છે. એકવાર જોબન પગીના બધા ટુકડી
મહાદેવના દર્શન કરીને ત્યાં મહાદેવ આગળ ડાયરો ભરીને બેઠેલા. કહું બાપાની હાલતા તા અલગ મલકની વાતો થતી હતી. બધા પોતાના સાગરીતો એની ટુકડીના જુદા જુદા જે કોઈ સરદારો હોય એ બધા રિપોર્ટ આપતા હતા કે હમણાં આ ગામ ભાંગ્યું, આટલી આવક થઈ, હવે આ ગામ, બધું એનું એડવાન્સ પ્લાનિંગ હાલતું હોય ને. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. અને ત્યાં અચાનક હીરો ભરવાડ હાંફતો હાંફતો હાથમાં ડાંગ લઈને આવ્યો. શ્વાસ ચડી ગયેલો. બાપા ગજબ થઈ ગયો, ગજબ. એલા હીરા, શું થયું? હીરો કહે, બાપુ મારી ગાયો સાથે આપણા ધણની 200 ગાયોને યાકુબ ખાન પઠાણ અને અલારખા મલેક એ ઘોડીની ઘુમરમાં લઈને ભાલા મારીને ઉમરેઠ બાજુ હાંકી ગયા છે. બિચારા નાના નાના વાછડું ઘરે ભાંભરડા નાખે છે. જોબન ભાયા, તમે કંઈક કરો. અને ગાયોને કોઈ વિધર્મીઓ વાળી ગયા એવા સમાચાર મળ્યા એટલે જોબન પગીના રૂવાડા ઉભા થઈ ગયા. આંખોમાં અંગારા જરવા લાગ્યા. હાકલ મારીને પોતાના સાગરીતોને લઈ ભત્રીજાઓને સાથે લીધા અને કહ્યું કે હથિયાર બાંધીને થઈ જાવ તૈયાર. જોબન પગીએ પણ પોતાનો બાણ ભાથો અને ભાલો લઈને છલાંગ મારીને ઘોડે સવાર થયા. મારતે ઘોડે ઉમરેઠ ગયા. જ્યાં ઉમરેઠ પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે યાકુબ ખાન એ પઠાણ ગાયોને લઈને છેક બાલાસિનોર ત્યાં ગયો છે. અને બાલાસિનોરમાં મુસ્લિમોનું રાજ હતું. વડતાલ આ ચરોતર વિસ્તારની ગાયોને કોઈ વિધર્મી કતલખાને લઈ જાય. જોબન પગી નામ રૂવાડે રૂવાડે જાણે લોહીના ટચી આવી ગયા. મનમાં થયું કે મારા પ્રાંતની ગાયો જો કતલખાને જાય તો મારી માનું દૂધ લાજે. અને જોબન પગી આખા ગુજરાત સૌરાષ્ટ્રના એક એક રસ્તા એને મગજમાં હતા. કારણ કે આ જ ધંધો કાયમી, રોજ રોજ રસ્તા જ માપવાના. ક્યાંથી ક્યાં શોર્ટકટ હોય બધી ખબર હોય. કારણ કે આમ તો લૂંટારા. પેલા હજી બાલાસિનોર પહોંચે ના પહોંચે એ પેલા ડભોઈ થઈને ડભોલીથી વચ્ચે જ યાકુબ ખાન પઠાણ અને અલારખા બંનેને વચ્ચે જ પકડી લીધા અને તલવારના એક ઝાટકે બેયના માથા ઉડાડી. ધીંગાણું થયું. કેટલાયને કાપી નાખ્યા એના માણસો. જોબન પગીએ કીધેલું પોતાના સાગરીતોને કે આજ ગાયોની રક્ષા કરવા માટે કુરબાન થવાનો સમય આવ્યો છે. આવા કામ કરવા માટે આપણી માએ જન્મ દીધો છે. અને એવી શૂરવીરતાની વાતો કરીને ખાત્મો બોલાવી દીધો. 200 ગાયોને બચાવીને પાછા વડતાલ આવ્યા. ગાયો પ્રત્યે, સાધુ સંતો પ્રત્યે દયાવાળા હતા. કળા ઘણી હતી, આપ કળા જાણતા. જોબન પગીના જે વડવાઓ અને એની વંશાવલી એ વડોદરાના બારોટ લખતા. અને એ વંશાવલીના ચોપડામાંથી એ જમાનામાં હિસ્ટ્રી કેટલો મેન્ટેન કરતા હશે. આજે આટલી ટેકનોલોજીના જમાનામાં નથી કરી શકતા આપણે. એમાં જોબન પગીના જે જે જીવનના મુખ્ય મુખ્ય સફળતા, નિષ્ફળતા, સારા સદગુણો એની બધી વાતો લખેલી છે. રાગ પાઘને પારખું, નાડી ને વળી ન્યાય, તરવું, તંતરવું ને તસ્કરવું, એ 8 આપ કળા. આપ કળા એટલે કોઠાહુજ. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ખબર છે ને આપણા સૌરાષ્ટ્રના લોકોમાં એક આ તત્વ હોય છે કોઠાહુજનું. હોય 4 ચોપડી ભણેલા પણ 4-4 હજાર માણસોને એની ફેક્ટરીમાં, કંપનીમાં કામ કરતા હોય. કોઠાહુજ શું કહેવાય આને? અને એટલા માટે તો દુનિયાના દેશો આંફે છે ભારતથી. નહીતર ભારતથી કોઈ બીવે? હે, બધા બીવડાવી જાય, ભારતથી બીવે.
અત્યારે બધા દેશો ભારતથી ડરે છે. શું કામે? બીજા દેશો કરતા કદાચ સંરક્ષણ સામગ્રી આપણી પાસે ઓછી હશે, પણ પછી ધર્મવલ્લભ સ્વામી કેટલા માટે બીવે છે કે એને ખબર છે કે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ને એની પાસે એક તત્વ છે કોઠા હાઉસ. તમામ કળાઓમાં જોબન પાવરધા હતા. ભલભલા સેનાપતિઓ 10,000 20,000 સૈન્યની સેનાપતિ કરનારા સેનાપતિઓ એની પાસે પાણી પી જતા. આગળ પ્રસંગો સાંભળશો. ગાયકવાડ સરકારની એ ગંધીલી ઘોડી, ગાયકવાડ સરકાર સિવાય કોઈ 5 ફૂટે નજીક જાય તો એને ફાડી નાખે પટકા ભરીને, એવી તીખી તેજ. પણ એ ગંધીલી ઘોડીને જોબન પગીએ વિસ્તારથી આપણે કાલે શ્રવણ કરીશું. શુકન ભેદ જાણનારા, વેશ પરિવર્તન કરવામાં માહિર, પ્રાણીઓની બોલી બોલતા આવડતી અને અજોડ નિશાનબાજ, સાહસિક અને ધીરજવાન. કારણ કે લૂંટારા હોય ને એ ધીરજવાળા બહુ હોય, એને જાજી ધીરજ રાખવી પડે. અને આયોજન શક્તિ, સર્જિકલ સ્ટ્રાઇક કરવી હોય તો એમને એમ થોડી થાય, કેટલું પ્લાનિંગ કરવું પડે. ચરોતર અને ગુજરાત પ્રાંતમાં એના 300 થી વધારે ગુપ્ત મથક હતા. કેટલા? 300 જગ્યાએ એના ગુપ્ત મથકો હતા. દ્વારકાથી માંડીને પુના સુધી એના નામથી બહારવટા ચાલતા. અને બધી જ જગ્યાએ એમના હિંમતબાજ અને વિશ્વાસુ બાતમીદારો હતા. મુખ્ય એમની નીચે 52 જણાની મુખ્ય ટીમ હતી, સીધા જોબન વડતાલાના અંડરમાં. દરેક પ્રાંતે પ્રાંતના અપડેટ્સ, આજે નથી હોતા તાજા ખબર, એ જોબન વડતાલાને મળે ને એ પ્રમાણે આયોજન ગોઠવાય ને એ પ્રમાણે ગામ લૂંટવા જાય. મહીકાંઠામાં ગામો અનગઢ, કાનવાડીમાં કાનો કારસ્તાની, ઓખા મંડળમાં વસઈ ગામે ભોજો ભરાડી, પ્રભાસ પાટણમાં સોમો સોરઠિયો, લીંબડી વિસ્તારમાં કાળો કામળીયો, ગોહિલવાડમાં ગેમો ગારડી, લુણાવાડામાં ઉકો ઉઠાણો, સાબરકાંઠા વિસ્તારમાં લાખો વડગામો અને ચરોતરમાં રૂડિયો રખડું. આવા એના જુદા જુદા 52 મુખ્ય એના સરદારો હતા. અને આ બધાય લૂંટારા પણ હવે સેનાપતિ આવો મજબૂત એટલે એના ઓથે બધાય નચીન કે કંઈ વાંધો નહીં, આપણે ક્યાંક લૂંટવા જાવું ને ક્યાંક તકલીફમાં મુકાઈ જાવું તો વાંધો નહીં, આપણા સેનાપતિ સરદાર આવા બળુકા. અહીંયા વડેવ માતાના મઠના પૂજારી નારાયણગીરી બાવાની એની પાસેથી જોબન પગી શુકન વિદ્યા શીખાતા. એટલે ક્યાંક લૂંટ કરવા જવી હોય તો એ શુકન જોઈને જાય. અને શુકન હવળા પડે તો જ જાય, નહીતર આવી પાછી શ્રદ્ધા. જોબન પગીના નામનું ત્રિશુલ ચાલતું. લુણાવાડાના મહારાજા હતા વીરભદ્રસિંહ. અને એ વખતે ઠાકોર અમરાજી એ આ લુણાવાડાના મહારાજા સામે બહાર વટે ચડેલા અમરાજી. પછી આ મહારાજા વીરભદ્રસિંહે અમરાજીને કેવડાવ્યું, બહારવટિયાને, કે તમે રાજ્યને શરણે થઈ જાઓ તો અત્યાર સુધીમાં તમે કરેલા તમામ ગુનાઓ માફ, કોઈ તમારું નામ નહીં લે. જોબન પગીને ઘણા મોટા મોટા રજવાડાઓ તરફથી આવી ઓફરો આવેલી કે તમે શરણે થઈ જાઓ તો તમારે બધા ગુના માફ. પણ જોબન પગી બહુ ચકોર હતા. એ કાયમી એવું માનતા કે મોટા માણસનો ભરોસો ન કરે. એ આગળથી ભેટીને પીઠમાંથી છરી મારી દે, ખંજર મારી દે. એટલે મોટા માણસોથી બહુ છેટે રહેતા. એની ટુકડીમાં 52 સરદારોની, એની નીચે બધા ભીલો, જંગલી ભીલોની બહુ મોટી ટુકડી.
વીરભદ્રસિંહ મહારાજા એના કેણથી ઠાકોર અમરાજી એને બહારવટું મૂક્યું ને રાજાને શરણે થયા. એ પછી અમરાજી લુણાવાડામાં રહેતા અને એને આપણા સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ માવદાનજી એ પોતે લુણાવાડામાં રાજકવિ થયેલા માવદાનજી. એકવાર માવદાનજી આ બહારવટિયા અમરાજીને જ્યારે મળ્યા શરણે થઈ ગયા પછી, એટલે માવદાનજીના કપાળમાં તિલક ચાંદલો જોઈને અમરાજીએ કહ્યું કે કવિ, એ તમારા સ્વામિનારાયણ પંથના ઠાકોર જોબન બાપા એ મારા દાદાના હગા મામા થાય. એમણે મારા દાદાને એટલે કે પોતાના ભાણિયાને રૂપાના પતરાથી મઢેલું એક ત્રિશુલ આપેલું અને એ ત્રિશુલના ત્રણેય પાંખડામાં જોબન ભાયા વડતાલો આવું લખેલું, એવું કોતરીને લખેલું. એ ત્રિશુલ હાલ પણ મારા ઘરમાં માતાજીના મઠમાં અમે રાખીએ છીએ અને એને ધૂપદીપ કરીએ છીએ. જ્યારે જ્યારે અમે ધાડ પાડવા જતા ત્યારે એને સલામ કરી અને જોબન બાપાની જય બોલીને નીકળતા. અને એટલે મારા આખા જિંદગીનો અનુભવ છે કે જ્યારે જ્યારે ત્રિશુલની પૂજા કરીને નીકળ્યા હોય ને જોબન બાપાની જય બોલીને નીકળ્યા હોય તો એક પણ ધાડ પાડવામાં અમે નિષ્ફળ નથી ગયા. અને એના તમામ બાતમીદારો જે 52 જેટલા હતા બધાને આ રૂપાના પતરાથી મઢેલું 3 પાંખડા વાળું ત્રિશુલ બધાને આપેલું. અને એવી હાંક વાગતી કે એ ત્રિશુલને હાથમાં લઈને એનો કોઈ સાથીદાર જાનમાં કોઈની હારે હોય તો બીજા કોઈ બહારવટિયા એને લૂંટવાની હિંમત ન કરે. કેમ? તો કે જોબન વડતાલાનું ત્રિશુલામાં છે. જોબન પગી તો હાજર ના હોય, અથવા તો એ ત્રિશુલ લઈને કોઈ એનો સાથીદાર કોઈ જગ્યાએ ચોકી કરવા એકલો ઊભો હોય અને સામે મોટું આખું કટક આવે, જોબન વડતાલાનું ત્રિશુલ જોવે ને તો ત્રિશુલથી ધ્રુજીને લોકો જતા રહે કે અહીંયા આપણે સાહસ ના કરે. એના 300 જેટલા સ્થાનકો હતા, ગુપ્ત મથકો હતા અને 64 જેટલા એના વિશ્રામના ઠેકાણા હતા, જેને એ લોકો 64 જોગણી કહેતા. અને એની આજુબાજુ આદિવાસીના ભીલોના ઝૂંપડા ને રાખે. અમુક પ્રકારના સાંકેતિક શબ્દ જોબન પગી કરે એટલે ભીલોની આખું કટક આવે. અને જે પ્રમાણે જ્યાં લૂંટવાનું હોય ત્યાં ભીલો બધા તિજોરીઓ સરકારની જતી હોય તો એને ભીલો બધા ઝાડવા ઉપર ચડીને તીરકામઠા ચલાવવામાં માહેર હોય. તીરકામઠાથી તીરો મારીને ઓલા સૈનિકોને પતાવી દે અને તિજોરી લૂંટી અને ભાગી જાય. 10 થી 15 વર્ષના ગાળામાં આવી રીતે કેટલાય લોકોને, મોટા મોટા અમલદારોને પણ મોતને ઘાટ ઉતારેલા. દ્વારકાથી પંઢરપુર સુધી એનું બારવટો ચાલતું ને એના નામથી લોકો ધ્રુજતો. સો માણસને એકલો જીતે કોઈ વ્યક્તિ તો એને ગાયકવાડ સરકાર બહાદુરનો એમ કહેવાય ને, આજે શું કહેવાય, ઇલકાબ આપતા, એનું એવોર્ડ આપતા બહાદુરનો. ગાયકવાડ સરકાર પાસે એવા કેટલાય શૂરવીર હતા. એ જમાનામાં લાખ રૂપિયાનો વર્ષે પેકેજ પગાર આપતા એવા ભડવીર સેનાપતિઓ ગાયકવાડ સરકાર પાસે હતા. ગાયકવાડ સરકારની તિજોરી એક બે વાર લૂંટાણી એટલે ગાયકવાડ સરકારે ફરમાન બહાર પાડેલું અને એ બધા એનામાં જે બહાદુરો હતા એને બોલાવીને કહેલું કે કોઈ જોબન પગીને પકડી લાવે તો 50,000 રૂપિયાનું ઇનામ. એ જમાનામાં અને તોય કોઈ જોબનની સામે આંખ ઉઠાવવાનું નામ ન લે. અને કદાચ કોઈ બળકમ હવાશેર ઊંઠનો ખાધેલો કોઈ સાહસ કરે અને વડતાલની આજુબાજુ ગુપ્ત રીતે આમ તંબુ એના તણાય, જોબન પગીના ભીલ સાથીદારોની આમ
ચાપતી નજર ફરતી હોય, ખાલી આવીને એટલું કે સરદાર તમને પકડવા માટે થોડીક કંઈક તૈયારીઓ થાય છે. જોબન પકી કંઈ બોલે નહીં, આમ ઈશારો કરે. ઓલા અમલદારો મોટા મોટા રાતે તંબુ તાણીને હોતા હોય ને, આ ભીલો બધા રાતે ખબર ના પડે, ગંધે ન આવે એવી રીતે આજુબાજુ ઓલા ઘાસના પૂળા નાખીને દિવાળી મૂકી દે, જીવતા હળગાવી દે. સયાજીરાવ સરકારના જોબન પગીના સમકાલીન વારોટ રાવજી થયા. એણે એ જમાનામાં સયાજીરાવ સરકારના હિસ્ટ્રીમાં લખ્યું છે, જોબન વિશે, જોબન તો જગ જાણતો ને ભાયાનો બળવીર, જેની થાકે ધરણી ધ્રુજે ધ્રુજે વડા અમીર. જોબન તું જગ જાણતો ને ભાયાનો ભડવીર, મોટા મોટા શ્રીમંતો એનાથી ધ્રુજતા. જોબન વડતા લાતણી થાકે સહુ સંતાય, ભોળે દાડે નગરના દરવાજા જાય દેવાય. માતનો સુત મોવડી પીરાણાનો પીર, નામ સુણી નરપતિ વડા ધરી શકે નહીં ધીર. નામ સુણી નરપતિ વડા ધરી શકે નહીં ધીર. જોબનનું નામ સાંભળતા મોટા રાજાઓની પણ ધીરજ ના રહેતી. આવી આંખ. જોબનને કોઈએ જોયેલો નહીં. એ જમાનામાં કઈ વોટ્સએપ નહોતા, ન્યૂઝપેપરો નહોતા, એટલે રાજા રજવાડાઓમાં રાજા મહારાજાઓ આગળ એના મંત્રીઓ મોટી વાતો કરતા કે સરકાર આવો મોટો લૂંટારો છે, અને લોકમાં પણ અનેક પ્રકારની એમના વિશે વાતો ચાલતી. કોઈ એવું કહેતા માતાનો સુત મોવડી અને પીરાણાનો પીર. જોબનને માથે કોઈ પીરનો હાથ છે એટલા માટે એને કંઈ થતું નથી. આટલી મોટી લૂંટ કરે તો એને કોઈ પકડી શકતો. કોઈ એવું કહેતા કે માતાજીનો ભગત છે એટલે માતાજી એનો કાળો પછેડો આપ્યો છે, એ ઓઢીને નીકળે એટલે એને કોઈ જોઈ ના શકે. કોઈ એવું કહેતા કે શકુનાવલી છે, એ શુકન જોઈને નીકળે એટલે ચોરી કરવામાં ફતેહ થાય છે, અને ધોળે દિવસે સૌની આંખમાં ધૂળ નાખીને ગામ લૂંટી શકે છે. કોઈ એવું પણ કહેતા કે એને માથે કોઈ બંદૂક ફોડે તો એ એવો ચમત્કારી માણસ છે, ગોળી નીચે પડી જાય, એને વાગે નહીં. કોઈ કહેતા કે તલવાર કે ભાલો મારે તો એ વાગે નહીં, એવો એ મજબૂત છે, પટકાઈને તલવાર કે ભાલો પાછા પડી જાય. આવી જાત જાતની લોકમાં વાતો થતી. કોઈ એવું કહેતા કે મંત્રથી બીજાની તલવારની ધાર બુઠી કરી નાખે છે. કોઈ લડવા આવે તો એ અમુક પ્રકારના મંત્ર બોલે એટલે સામેવાળાની તલવારની ધાર કે ભાલાની ધાર બુઠી થઈ જાય. તો ગામમાં એવી પણ વાતો થતી કે જોબન તો 6 હાથ ઊંચો છે, 7 મણ વજન છે એનું, અને 2 હાથે બંદૂકો ફોડે છે ને તીર છોડે છે, અને જાડે બાંધેલા લવિંગ વીંધી શકે એવો નિશાનબાજ છે. આવો બહાદુર. વડતાલથી વડોદરા, સુરત, ઉના, ગોધરા, પાલનપુર, અમદાવાદ, તો કાઠિયાવાડમાં દ્વારિકા, ઓખામંડળ, સોમનાથ અને પાટણ સુધી, બીજી બાજુ સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ, ચરોતર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, માલવા, ખાનદેશ અને છેક પૂના, સતારા સુધી એની હાક વાગતી. એના બધા લૂંટારા નદી, નાળા, પહાડની કોતર, ડુંગરની કરાળ, ગીચ જંગલની જાડીઓમાં પડ્યા પાથરા રે, તક મળે ત્યારે આખું કટક લઈને નીકળે, ગામના ગામ ભાંગે, લોકોને ધમરોળે અને માલ મિલકત લૂંટી અને બધા હરખે ભાગે, ભાગીદારીમાં લૂંટનો માલ વેચીને પછી મોજ કરે.
એકવાર જોબનના બધા ભીલ સાથીદારો બધા આવ્યા. એમને કંઈક એમની નાતના વરા પ્રસંગ હશે એટલે જોબનને કીધું કે જોબન બાપુ, અમારા વરા ખરા આવે છે તો જરાક કંઈક દયા મેર કરો. અને જોબન પગી પાછા દયાળુ, એને સપોર્ટ કરતા હોય એના ઘરમાં કોઈ દી તેજુરી ખાલી થવા દે નહીં, કોઠીએ દાણા ખૂટવા દે, અને તો જ આટલા માણસો ટકે ને, એની ભેગા સપોર્ટમાં ઉભા રહે ને. ખાલી કામ કરાવી લે ને પછી કાંઈ આપે નહીં, ચૂસી લે તો કોણ મદદ કરે? એટલે બધાને એટલી તો ખબર કે આપણા માલિક છે ને એ ટાણું આપણું હાચવી લે. એટલે જોબને પોતાના બાતમીદારોને બોલાવ્યા અને કીધું કે આપણા ભીલ લોકો એના વરા ખરા આવે છે, તેજુરીઓ એના દાણા ખાલી થઈ ગયા છે તો ક્યાંક મોટી ધાડ પાડવી પડશે. હા સરદાર બોલો, ક્યાં ધાડ પાડવી છે? તો કે બોલાવો ભુવા ખોડા બાબાને જોવડાવો ગામ ભાંગવાના શુભ સુકાન. અને ખોડા બાબાને બોલાવ્યા. એની ટુકડીમાં એક સ્પેશિયલ આ ખોડા બાબા હતા, મહાતાંત્રિક અને શુકનાવલ. એ આવ્યા એટલે જોબને કહ્યું કે ખોડા બાબા, એ ગામ ભાંગવા જવું છે તો શુકન જુઓ કે કઈ દિશાનું શુકન હારું છે. અને ખોડા બાબાના શુકન ભેદ પણ એવા વિચિત્ર. એલા રૂડિયા, હા બાબા, એ પેલું ઝાડ છે ને એના થડે હળ છે ને એના પર નજર રાખ. જો કાળી દેવી એટલે કે કાળી ચકલી એના હાલના ઠેબાના વિંધમાં 3 વાર જઈને 3 વાર બારી આવે અને જે દિશામાં ઉડીને જાય એ દિશાનું ગામ ભાંગીએ તો શુકન પણ સારા છે, આપણે પકડાઈએ નહીં ને માલ મિલકત પણ અઢળક મળે. અને રૂડિયો છે એ બરાબરનો આમ ઝાડના થડે દ્રષ્ટિ રાખીને આમ ગોઠણ બાંધીને આમ આગળ બેસી ગયો, નજર નાખીને. થોડીક વાર થઈને કાળી ચકલી આવી, એના હાલના ઠેબા ઉપર બેઠી, અંદર ગઈ, બહાર નીકળી, વળી થોડીક વાર બેઠી, બીજી વાર અંદર ગઈને બહાર નીકળી, થોડી વાર ત્રીજી વાર એના કાણામાંથી જઈને બહાર નીકળી, થોડી વાર બેસી અને ઉડીને ગઈ. અને રૂડિયો દોડતો દોડતો આવ્યો. સરદાર જોબન બાપુ, મેલડીમાં એ શુકન દીધા. બોલ બોલ, હું શુકન દીધા? એ કાળી દેવી છે એ પેટલાદ બાજુ ઉડીને ગઈ અને પેટલાદનું આવી બન્યું. જોબને કહ્યું, રૂડિયા તો હવે મોડું ન કર, બધા સાથીદારોને સંદેશો આલી આવ, આવતીકાલે વહેલી સવારે પેટલાદ લૂંટવા માટે જવાનું છે. માટે જોબને કેવડાવ્યું છે કે બળિયા કાકાના સ્થાને કે બધા ભેગા થાય. અને સંદેશા મળતા 300 જેટલા બધા લૂંટારાઓ લૂંટના હથિયાર સહિત આવી ગયા. માલ સામાન માટે પેટલાદની બજારો લૂંટવી અને પૈસા માટે પેટલાદ પરગણાના ઇજારદાર કસિયા ભાઈની તિજોરીઓ લૂંટવી, આવી ગુપ્ત મંત્રણાઓ થઈ ગઈ. અને જોબન વડતાલો પણ વહેલી સવારે કાળા કપડાં પહેરી, માથે બોકાની વાળી, બંને આંખોમાં કાળી મેષ ભૂસી, ખભે તીરકામઠું ને ભાથો ભરાવ્યા, તલવાર ભાલો બંદૂક જમૈયો કટાર લીધા અને મારવાડી કાળા ઊંટ ઉપર આગળના ભાગે રૂડિયો ને પાછળની બેઠકે સરદાર જોબન પગી. અને જીવતા કિલ્લા જેવું ઊંટ ઘોડાને પાળાનું આખું કટક ચાલતું થયું, જાણે કે આમ ભૂખી ભૂતાવાળો જતી હોય. બરોબર આમ દીવ ઉગતા તો પેટલાદના પાદરમાં પોગી ગયા. અને ઢોર માણસને કૂતરા જે હડફેટે ચડે એને માંડા વિંધવા. આખા એ ગામમાં રીડિયા રમણને ભાગમ ભાગ થઈ ગઈ. સવારનો સમય, તળાવને કાંઠે પનિહારીઓ પાણી ભરે, કપડાં ધુવે. અને જ્યાં ખબર પડી કે જોબન વડતાલાની ધાડ આવી, કપડાં મૂકીને લોકો ભાગી ગયા. ચારે બાજુ દેકારો થયો, ભાગો ભાગો, જોબન વડતાલાની ધાડ આવી છે. વેપારીઓ પોતે જીવ બચાવવા માટે પોતાની પેઢીઓ ખુલ્લી મૂકીને બારણા બંધ કરવાય ઉભા ના રહે. આખી બજારો ખાલી થઈ ગઈ, ચકલુય ના ફરકે. અને પછી એ બધા લૂંટારાઓ જુદી જુદી પેઢીઓમાં, દુકાનોમાં ઘૂસ્યા. દાણા, કપડા, વાસણ, ગંદિયાણું, જે ચીજ વસ્તુ મળી એના મોટા મોટા ગાંસડા બાંધ્યા, ઊંટ ઉપર ચડાવ્યા. આ બાજુ થોડા સાથીદારોને સાથે લઈ
અને જોબન ગયો કસિયા ભાઈની ડેલીએ. આખા આ પ્રાંતની તિજોરી ટેક્સ એ ત્યાં કસિયાબાઈ પાસે જમા થતો ને ત્યાંથી સરકારને પહોંચતો. હવે સવારનો સમય, કસિયાભાઈ તો હવારમાં મોટા માણા ઓટલે બેહીને બિચારા નિરાતે આમ દાંતણ કરે છે હો. અને ત્યાં તબડક તબડક કરતા જોબનના ઘોડા આવ્યા. એના પગીઓ જે હતા દ્વારપાળો એને બંદૂકના ફડાકાથી મારી નાખ્યા. અને જ્યાં બંદૂકના અવાજ થયા ને કસિયાભાઈ આમ દાંતણ કરતા કરતા જોયું, દાંતણનો ઘા કરી ધોતિયું પકડીને એ પોતે ઉપર માઢ મેડી ઉપર ચડી ગયા. સટાક સટાક કરતા દરવાજા બારીઓ બધી બંધ કરી દીધી. અને ત્યાં તો જોબનનો ઘોડો આવી ગયો એના હવેલીની આગળ એના ચોકમાં. પણ આમ આખું પેટલાદામ સુમસામ થઈ ગયું છે. ઝીણી ઝીણી તિરાડોમાંથી હજારો લોકોની આંખો મંડાયેલી છે. આજે કોનો કાળ આવ્યો કોઈને ખબર નથી. જોબન પગી આકાશમાં 2-3 બંદૂકના ફડાકા કર્યા અને કહ્યું, કસિયાભાઈ જીવતું રહેવું હોય તો તિજોરીની ચાવી હવાલે કરી દો. કસિયાભાઈએ વિચાર કર્યો કે પૈસા તો પાછા મળશે, જીવ પાછો નહીં મળે જીવન. એટલે નાનકડી એવી બારી ખોલી અને ત્યાંથી ચાવીની જોડાના કર્યા. કહા કે જોબન બાપ, તારે જોતા હોય એટલા રૂપિયા ઘરેણા લઈ જા, પણ મને જીવતો છોડજે. અને એ બધી ચાવીઓ લઈ મોટી મોટી તિજોરીઓ ખોલી અને એમાંથી દાગીના, ઝવેરાત, રૂપિયા એના પોટલા બાંધ્યા અને ઘોડા ઉપર બધો માલ ચડાવી અને રવાના થયા. કસિયાભાઈનો આમ શ્વાસ થોડોક હેઠો બેઠો, પણ ત્યાં તો વળી જોબને આમ સરક ખીંચી ઘોડાની અને કસિયાભાઈ તો આમ જોતા હતા ને આમ બંદૂક કરી. જોબને કહ્યું છે, કસિયાભાઈ જીવતા રહેવો હોય ને કાલ સવારનો સૂરજ જોવો હોય તો સરકારમાં ફરિયાદ નહીં કરતા, નહીતર સૂરજ દેખાશે નહીં. ધમકી મારીને નીકળી ગયા. આવા નાના નાના પરગણાને લૂંટવા એ તો એને માટે ડાબા હાથનો ખેલ. પણ 4 ચાળ બળદો જોડેલી 20 ગાડાઓમાં 500 હથિયારબદ્ધ સિપાહીઓ સાથે જતી ઓખા બરડાની સરકારી તિજોરી ધોળે દિવસે લૂંટે. અમરેલી સરકારની 50,000 ચાંદીના નગદ સિક્કા ભરેલી તિજોરી પણ સિપાહીઓના દેખતા લૂંટી જાય. અને કળા એવી કે કોઈ પકડી ના શકે. રસ્તામાં એવા ખાડા કરી નાખે ને પછી એવી રીતે થોડી ખપાટો નાખીને પ્લાસ્ટિક નાખીને પછી એના ઉપર ધૂળ નાખી દે. ગાડું નીકળે તો એનું ગાડાનું પૈડું એમાં ફસાય. ઝાડવા ઉપર એના ભીલ સરદારો હોય, જેટલા ચોકીદારો હોય એ ગાડાના રક્ષકો, એને બધાને તીરકામઠા મારીને મારી નાખે. અને ઝાડવા ઉપરથી નીચે ઉતરીને પછી જેટલી કોથળીઓ રૂપિયાની પેટીઓ હોય એ બધી લઈ જાય. પછી પાછા આગળ જતા રસ્તેથી સૈનિકો તો હોય જ બીજા, તો લાકડાની ઠાઠડી બનાવે ને એમાં પેલી પેટીને રૂપિયા ગોઠવે ને માથે ધોળું કપડું નાખી દે અને મોઢે બોકાની વાળીને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ આમ કરીને નીકળી જાય. લોકોને એમ કે આ તો ભાઈ કોઈકની નનામી નીકળી છે, પણ હોય રૂપિયા. આખા ગુજરાતમાં આવી રીતે હાંક વાગે. જય સ્વામિનારાયણ.